हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल्स किचन में। तड़का दाळ तो तमे घणी रीते खाधी हशे, पण आ नवी रेसिपी। आ रेसिपी ज्यारे हूँ सूरत में मारी जीवननी पहली जॉब करतो हतो त्यारे अमे होस्टेल में रहता अने ए वखते त्याना जे रसोया हता ए आ रीतनी दाळ बनावता। तो एवी आपणे सरस खाटी वटाणा नाखेली दाळ बनावीए। तो चालो आपणे एनी શરૂઆત કરીએ। તડકા દાળ બનાવવા માટે આપણે અહીં આગળ 1 કપ ભરીને મગની છોડા વગરની દાળ લીધી છે। એને આપણે સરસ ધોઈ લઈએ અને પછી અડધો કલાક માટે ગરમ પાણીમાં રવા દઈએ। દાળ સરસ ધોવાઈ ગઈ છે। આપણે એને ગરમ પાણીમાં પલાળી દઈએ। ઢાંકી દઈને અડધો કલાક સુધી રવા દઈએ। આપણી દાળ જ્યારે પલળી રહી છે ત્યારે સાથે સાથે આપણે આંબલીને પણ પલાળી દઈએ અને થોડી મસળી દઈએ કે જેથી એ સરસ રીતે ઓગળી જાય। અડધો કલાક થઈ ગયો છે। આપણે આપણી દાળને એક પ્રેશર કુકરમાં લઈ લઈએ। એમાં 4 કપ જેટલું પાણી લઈએ। 3 ટામેટા આપણે એને સરસ રાઉન્ડ શેપમાં કાપી લીધા છે એ લઈએ। 4 લીલા મરચાં, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, 2 ચમચી કુકિંગ ઓઇલ। બધાને સરસ ફેરવી દઈએ। कुकर ने बंद करी फूल गैस पर 3 सीटी। 3 सीटी थई गई है। कुकर पर सरस ठंडू थई गयुं छे। आपणे एने ओपन करिए। तमे जोई शको छो के आपणी दाळ सरस बफाई गई है। एमां આપણે જે આંબલી પલાળી હતી એનું પાણી, જે રીતનું આપણે આંબલીનું પાણી એડ કર્યું એ જ રીતે તમે જો આંબલી ના હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। જો તમારે ખાટી મીઠી દાળ ખાવી હોય તો તમે આંબલીનું પાણી અને ગોળ બંને સાથે એડ કરી શકો છો। મુઠ્ઠી ભરી અને ધાણા, 1 ચમચી ગરમ મસાલો, વલોણીની મદદથી આપણે દાળને સરસ ફીટી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી દાળ બહુ સરસ મિક્સ થઈ ગઈ છે। બધું સરસ એકરસ થઈ ગયું છે। 2 મોટા ચમચા કુકિંગ ઓઇલ। ઓઇલ થોડું ગરમ થાય એટલે અડધો ઇંચ તજનું લાકડું, 1 ફૂલ, 5 થી 7 લવિંગ। મીડિયમ ગેસ ઉપર એને સહેજ સાંતળી લઈએ। આપણા આખા મસાલા સરસ શેકાઈ રહ્યા છે ત્યારે 1 ચમચી જીરું, 2 મીડિયમ સાઇઝ ઓનિયન આપણે એને સરસ સ્લાઇસમાં કાપી લીધી છે એ લઈએ। मीडियम गैस पर એને સરસ શેકાવા દઈએ। एक कप ભરીને લીલા વટાણા, બધાને સરસ ફેરવી દઈએ। आ समय આપણે ગરમ ગરમ દાળને એડ કરીએ। બધાને સરસ ફેરવી દઈએ। ધીમા તાપે દાળમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ફેરવતા રહીએ।
સ્વાદ અનુસાર મીઠું, અડધો કપ જેટલું પાણી. દાળ આપણી સરસ મિક્સ થઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈએ, દાળને ઉતારી લઈએ અને એના તડકાની શરૂઆત કરીએ. અડધો કપ ભરીને ઘી, મીડિયમ ગેસ ઉપર ઘી થોડું ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને રાઈને સરસ ચટકવા દઈએ. ત્રણ કળીઓ લસણની આપણે આની સરસ સ્લાઇસ કરી દીધી છે. 3 સૂકા લાલ મરચા, અડધું કેપ્સિકમ સ્લાઇસ કરીને બધાને મીડિયમ ગેસ ઉપર આપણે સરસ સાંતળી લઈએ. 2 લીલા મરચા વચ્ચેથી કટ કરીને અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે. આપણો વઘાર સરસ રેડી થઈ ગયો છે. આપણે આને આપણી દાળ ઉપર લઈ લઈએ, એડ કરીએ, બધાને સરસ ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી દાળ બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. ગેસને બંધ કરીએ અને એને ગરમ ગરમ સર્વ કરીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ, બાય.